નમસ્કાર. રુદ્ર જીસેટ 2026ના આ ડેમો લેક્ચરની અંદર આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, ડેમો લેક્ચર માત્ર ડેમો લેક્ચર જોયા પછી તમે કોર્સ પરચેસ કરો એ હેતુથી મેં આ સર્વશ્રેષ્ઠ તમારી સામે પીરસી રહ્યો હોવ એવું નથી. આપણે આ કોર્સની અંદર જીસેટના પેપર 1ના 10 ચેપ્ટર 10 ચેપ્ટર આ જ પ્રમાણે ચાલશે જે રીતે હું તમને અત્યારે જીસેટના આ ડેમો લેક્ચરમાં બતાવી રહ્યો છું. એવું નથી કે તમે કોર્સ પરચેસ કરી લો અને તમે અમારા કોઈ એવા જાલમાં ફસાઈ જાઓ એ હેતુથી હું તમને આજે મારો સર્વશ્રેષ્ઠ ડેમો બતાવું. હું જે કહેવા જઈ રહ્યો છું એવું શાયદ કોઈ પણ ઓનલાઈન કોર્સ ચલાવનાર નહીં કહે. 10 ચેપ્ટર જીસેટના આ જ રીતે ચાલશે. જો તમને 10 ચેપ્ટર ચાલી ગયા બાદ એટલે કે નવેમ્બર મહિના 31મી ઓક્ટોબરે તમને એવું લાગે કે ના તમે કહ્યું એ પ્રમાણે તમે નથી કરાવ્યું તો ટેક્સ કાપીને પૈસા બધા પરત કરવાની મારી જવાબદારી. આવું તમને કોઈ નહીં કહે. અમે પૈસા લૂંટવા નથી બેઠા. આ ડેમો લેક્ચરની અંદર તમને ધારું તો ગમે ત્યાંથી ઉઠાવીને એક સર્વશ્રેષ્ઠ પીરસી શકતો હતો, પણ નહીં. અમારા જીસેટના જે યુનિટ 1ના લેક્ચર્સ છે એમાં વચ્ચેથી એક પોર્શન ઉઠાવીને કટ કરીને તમને બતાવી રહ્યા છીએ. એટલે કે એવું નથી કે અમે તમને ફસાવા જ માગીએ છીએ. ડેમો લેક્ચર જોયા બાદ 4 દિવસ વિચારો અને 15 જુલાઈ પછી તમે આ કોર્સ પરચેસ 15 જુલાઈથી કોર્સ પરચેસ કરી શકશો. આયોજન તમને ખ્યાલ છે. 31 ઓક્ટોબર સુધી આપણે કોર્સને અભ્યાસક્રમને પૂર્ણ કરીશું, જેની અંદર જીસેટના પેપર 1ની અંદર 10 યુનિટના તમામ સિલેબસને થિયોરેટિકલ કે દાખલા કે જે બી છે એને ખૂબ જ સરળમાં સરળ રીતે તમારી સામે અમે લાવી રહ્યા છીએ. આની અંદર તમને થિયરી પ્લસ MCQ પ્રેક્ટિસ પ્લસ એક્ઝામ પ્લસ બોર્ડ વર્ક આ માહિતી તમને મળશે. તમે જ્યારે આ કોર્સનું ફોલ્ડર ખોલ્યું હશે ત્યારે એમાં તમને જોવા મળ્યું હશે કે એક લેક્ચર્સનું હશે, એક પ્રેક્ટિસ અસાઇનમેન્ટ માટેના હશે, એક એક્ઝામનું હશે અને એક બોર્ડ વર્કનું હશે. મિત્રો, મારું આયોજન 2 મિનિટમાં કહી દઉં તો આપણે પૂરી થિયરી ભણીશું. તમારે આખા થિયરીને ભણ્યા પછી રિવિઝન સાથે જ્યારે તમને કોન્ફિડન્સ આવી જાય એટલે તમારે એક્ઝામનું ફોલ્ડરમાં જવાનું. એમાં 10 એક્ઝામ રાખેલી હશે. એક પેપરમાં 10 MCQ. તમારે એક પેપર અટેન્ડ કરવાનું, જવાબ લખી એટલે કે સોલ્વ કરીને તમે લખી નાખો. ત્યાર પછી એની નીચેનો વિડીયો કે જેમાં એ પેપરનું સોલ્યુશન આપ્યું હશે, કયો જવાબ આવે, શા માટે એ જ જવાબ આવે એ જોવાનું. આ 10 એક્ઝામ આપ્યા પછી તમે પ્રેક્ટિસના જે ક્વેશ્ચન છે અસાઇનમેન્ટ એના તરફ જાઓ. મારું આયોજન છે કે એક યુનિટના 500 MCQ એટલે 10 યુનિટના 5000 MCQ આપણે સોલ્વ કરીશું. અને મારા ખ્યાલથી આટલું વર્ક કર્યા પછી 50 MCQ મને નથી લાગતું કે તમને અઘરા લાગે. ગણિત તો ટ્રીક આપીશ, જ્યાં મતલબ મને એવું લાગશે કે તમને આજે જ હું તમને બતાવું છું. બરાબર? હવે આ પોર્શનને તમે ધ્યાનથી જુઓ. આજે જે તમને ડેમો બતાવવા જઈ રહ્યો છું ને, જો કોઈ જીસેટની એક્ઝામ આપી હોય અથવા જીસેટના પેપર પણ જોયા હોય તો એમાં શબ્દો કેવા હશે, તમને MCQના ઓપ્શન પણ એવા લાગશે કે જાણે કે એને કેવી રીતે લાવ્યા એ લોકો, અથવા તો આનો મતલબ શું. આને સરળ ભાષામાં કન્વર્ટ કરેલા અમારા ડેમો લેક્ચરમાં તમને જોવા મળશે અને એવા જ તમને બધા જ લેક્ચર જોવા મળશે, નહીં કે ખાલી આ ડેમો. આશા રાખું છું કે તમને ડેમો લેક્ચર પસંદ આવશે અને પસંદ આવે અને તમે કોર્સ પરચેસ કરો તો બીજાને સજેસ્ટ કરજો.
તમને અમારી મહેનત આજે જ દેખાશે, અને ન દેખાય ને તો મેં કીધું એમ 31 ઓક્ટોબરે સિમ્પલ મેસેજ કરજો મને, સર મને પૈસા આપી દો, હું ટેક્સ કાપીને પૈસા પાછા આપી દઈશ. આવું તમને કોઈ નહીં કહે, હું કહીશ, કારણ કે મેં લૂંટવા નથી બેઠા. ઓકે, તો ડેમો લેક્ચર જુઓ અને બહુ તમે સરળ ભાષામાં શીખશો એની ગેરંટી છે. મારી પાછળની જે સ્ક્રીન છે એનો મેં એક વચ્ચેનો પોર્શન ઉઠાવેલો ડેમો લેક્ચર તમારી સામે લાવી રહ્યો છું. ડેમો લેક્ચર જોયા પછી હું એક આશા રાખીશ આટલી મહેનત પછી કે તમે મને વોટ્સએપ પર રિવ્યૂ મેસેજ કરો કે કેવું લાગ્યું પ્લીઝ. ચાલો તો અહીંથી આગળ વધીએ. શિક્ષણની વિવિધ પદ્ધતિઓ, મેથડ્સ ઓફ ટીચિંગ, એટલે કે ભણાવવાની અલગ અલગ મેથડ કઈ છે. મેં આગળ કહ્યું તેમ કે તમે ગુજરાતી સાથે અમુક અંગ્રેજી શબ્દને પણ શીખજો, કારણ કે ઘણીવાર આપણને એના પરથી જવાબ મેળવવો ઘણો સરળ રહે છે. હવે ટીચિંગની જે વિવિધ પદ્ધતિઓ છે, મેથડ્સ ઓફ ટીચિંગ્સ, એની અંદર એક છે મૂર્ત પરથી અમૂર્ત પર જવું. શબ્દ જુઓ તમે કેવા છે શબ્દ, મૂર્ત, એના પરથી અમૂર્ત પર જવું. શબ્દનો અર્થ નહીં સમજો તો એનો જવાબ જ તમને નહીં શોધતા આવડે. હવે આપણે કન્સેપ્ટ ટુ એબ્સ્ટ્રેક્ટ, એટલે કે મૂર્ત પરથી અમૂર્ત પર જવું, તો પહેલાં તો આપણે આનો મતલબ સમજવો પડશે કે મૂર્ત શું છે ને અમૂર્ત શું છે. આપણને તો એવું લાગે કે જે મરેલું ને જીવતું, નહીં, એવા શબ્દોનો અર્થ નથી થતો. હવે શિક્ષણની શરૂઆત આપણે એવી વસ્તુથી કરવાની કે વિદ્યાર્થીને બને તો પહેલાં આપણે એની આંખે જોવા મળે, એટલે કે કોઈ વસ્તુ આપણે એને બતાવીએ, એટલે કે એ આંખથી જોઈ શકે અથવા સ્પર્શી શકે. હવે એ વસ્તુને જોવે અથવા સ્પર્શ કરવો એ મૂર્ત છે, અને એના પછી આપણે એને શું કરવાનું છે કે એનો વિચાર કે નિયમ કે સિદ્ધાંત એને સમજાવવો છે. ખ્યાલ આવ્યો? એટલે મૂર્ત શું છે ને અમૂર્ત શું છે? મૂર્ત એટલે આપણે શરૂઆતમાં એને કોઈ વસ્તુ ક્યાં તો દેખાડીએ છીએ, ઓબ્જેક્ટને બતાવીએ છીએ, અથવા તો એનો સ્પર્શ કરી શકે છે, અથવા તો એના વિશેનો એક અનુભવ, એ મૂર્ત છે. એ બતાવ્યા પછી આપણે એને નોલેજ એટલે કે કંઈક શીખવાડીએ છીએ, ત્યારબાદ તેમાંથી વિચાર, નિયમ કે સિદ્ધાંત આપણે એને સમજાવીએ છીએ. જે પ્રકારનો વિષય હશે એ પ્રકારનું નોલેજ આપણે એને આપીશું. માનો કે કોઈ જ્ઞાન આપવાનો છે, વિચાર કરતા શીખવાડવાનો છે, નિયમ સમજાવવાનો છે, સિદ્ધાંત શીખવાડવાનો છે, તો આ જે વિચાર, નિયમ કે સિદ્ધાંત છે અમૂર્ત છે, મતલબ એના દિમાગમાં નથી શાયદ, અથવા છે તો ચોક્કસ નથી, એટલે અમૂર્ત છે. બરાબર? તો મૂર્ત પરથી અમૂર્ત પર જવું મતલબ શિક્ષક શરૂઆતમાં વિદ્યાર્થીને કોઈ ઓબ્જેક્ટ, વસ્તુ, પદાર્થ એ આંખેથી જોઈ શકે અથવા સ્પર્શી શકે અથવા વિચારી શકે એ સ્થિતિમાં પહેલાં એની સામે રજૂ કરશે. ત્યારબાદ એ શિક્ષકનો જે હેતુ છે, હેતુ શું છે કે યા તો એને વિચારતા શીખવાડવાનું છે, ક્યાં તો કોઈ નિયમ શીખવાડવો છે, યા તો કોઈ સિદ્ધાંત શીખવાડવો છે, એટલે કે અમૂર્ત તરફ લઈ જઈએ છીએ. સરળ શબ્દોમાં કહીએ તો પહેલાં દેખીતી વસ્તુ બતાવો અને પછી તેના પાછળનો વિચાર એને સમજાવો. બરાબર? હવે એના પરથી શું થશે કે વિદ્યાર્થી અનુભવ કરશે, એને એક્સપિરિયન્સ થશે, એટલે અનુભવ પરથી જ્ઞાન આપણે એને આપીએ છીએ. આ એક કેવી વસ્તુ થઈ? અમૂર્ત પરથી મૂર્ત પર જવું, એટલે પહેલાં વિદ્યાર્થીને અનુભવ કરાવ્યો, શેનો? ક્યાં તો જોવાનો, સ્પર્શ કરવાનો, અનુભવ કરવાનો, અને પછી આપણે એને નોલેજ આપીએ છીએ. તો એ શીખવાડવાની એક પદ્ધતિ છે, એ છે મૂર્ત પરથી અમૂર્ત પર જવું. અને હવે એને ઉદાહરણ સ્વરૂપે સમજીએ. અમારી જો માર્કેટમાં ઘણી બધી બુકો અવેલેબલ છે, પણ મેં કીધું ને કે એને સમજાવવું એના માટેની અમારી જરૂર અહીંયા છે. હવે આપણે એક ઉદાહરણ લઈએ કે માનો કે શિક્ષક છે એ વિદ્યાર્થીને મોગરાનું ફૂલ બતાવે છે. હવે વિદ્યાર્થી એ ફૂલ જોઈ શકે છે, સ્પર્શી શકે છે. બરાબર? તો એ મૂર્ત છે.
પણ શિક્ષકનો હેતુ છે કે એને શીખવાડવું છે કે સુગંધ, પુષ્પ સુગંધ આપે, ફૂલમાંથી સુગંધ મળે, એ નિયમ કે વિચાર કે સિદ્ધાંત એને સમજાવવો છે. એને બતાવવું છે કે મોગરાનું ફૂલ કેવા કલરનું હોય, એટલે કે રંગ વિશેનો આપણે એને નોલેજ આપવો છે. એટલે ફૂલ બતાવવું, મોગરાનું ફૂલ બતાવવું એ મૂર્ત છે, પણ એના વિશેનું નોલેજ આપણે શું, માનો કે શિક્ષક પૂછે કે તમને આમાંથી કોઈ સુગંધ આવે છે, તો સુગંધ વિશેની આપણે એને જ્ઞાન આપ્યું, અથવા રંગ વિશેની આપણે એને વાત કરી, તો જે એની રંગની એને ખબર પડે કે સુગંધની એને ખબર પડે, એ શું છે? અમૂર્ત. એટલે કે રંગ ઓળખતો થાય, સુગંધ ઓળખતો થાય, એ શું છે? અમૂર્ત છે. એટલે કે મોગરાનું ફૂલ મૂર્ત, એનો સુગંધ અથવા રંગ વિશેની જો માહિતી એને સમજાવીએ તો એ અમૂર્ત છે. બીજું એક્ઝામ્પલ છે, માનો કે વિદ્યાર્થીને આપણે આકર્ષણ વિશેનો નિયમ શીખવાડવો છે, તો આપણે સીધો એને આકર્ષણનો નિયમ સમજાવવા કરતા શું કરશું કે પહેલા આપણે એને લોખંડ, ચુંબક એ એકબીજા સાથે પાસે લાવતા એ એકબીજાથી ચોંટી જાય ચુંબકની સાથે, તો આ આપણે એને શું કર્યું? બતાવ્યું, બરાબર? અથવા તો એના હાથે જ આપણે એને પાસે અનુભવ કરાવ્યો, અને હવે આપણે એને સમજાવીએ છીએ કે ચુંબક પાસે આકર્ષણનો ગુણ છે, નિયમ છે. તો જે ચુંબકને લોખંડ સાથે સ્પર્શ કરાવતા ચોંટી જાય એ મૂર્ત છે, પણ આપણે એને શીખવાડ્યું કે ચુંબક પાસે આવો આકર્ષણનો ગુણધર્મ છે, નિયમ છે, એ અમૂર્ત છે. એટલે મૂર્ત અને અમૂર્ત એ મારા ખ્યાલથી તમને બરાબર સમજાયા હશે. હવે આપણે તો MCQની એક્ઝામ આપવાની છે, એટલે બને એટલું શોર્ટ યાદ રાખવાનું. મેં કીધું તેમ સાથે સાથે જરૂર પડે એટલું લખતું જવાનું, અને જેવો લેક્ચર પૂરો થાય એ 24 કલાકમાં તમારે એનું રિવિઝન કરી નાખવાનું. ચાલો, અમારો એક મંત્ર છે કે મૂર્ત અને અમૂર્ત આપણે કેવી રીતે યાદ રાખવું, તો પહેલાં કોઈ વસ્તુ, ઓબ્જેક્ટ, પદાર્થ બતાવ્યો અને પછી એનો વિચાર કર્યો, એટલે કે જોવું, સમજવું. હવે જોઈ છે મૂર્ત, સ્પર્શી શકશે, જોઈ શકશે, અને એનો વિચાર કરે, એ અનુભવી શકે અથવા તો એના વિશે વિચારી શકે, એ અમૂર્ત છે. એક લીટીમાં કહું તો શિક્ષણની શરૂઆત પ્રત્યક્ષ, સામે છે ને, પ્રત્યક્ષ એ મૂર્ત વસ્તુઓથી કરી અંતે વિચાર, નિયમ કે સિદ્ધાંત એટલે કે અમૂર્ત સુધી પહોંચાડવાની જે પદ્ધતિ છે એને મૂર્ત પરથી અમૂર્ત ટીચિંગ મેથડ એટલે કે શિક્ષણ પદ્ધતિ કહેવામાં આવે છે. એક MCQ યાદ રાખજો, મૂર્ત પરથી અમૂર્ત પર જવું એ સિદ્ધાંત કોને આપેલો છે? તો હર્બર્ટ સ્પેન્સર. આમનું નામ યાદ રાખવાનું છે, કારણ કે પૂછી શકે, બરાબર? હવે માનો કે આ નિયમ તમે ભણ્યા, બરાબર છે, આ મુદ્દો તમે ભણ્યા, હવે તમે આને લર્ન કરી લો. હવે જ્યારે તમે MCQની પ્રેક્ટિસ કરો ત્યારે તમારે કેવી રીતે કરવાની છે, તો એના માટેની એક નાનો આપણે અહીંયા ઉદાહરણ લઈએ. હવે માનો કે એવો પ્રશ્ન પૂછાણો, આવો પ્રશ્ન તો બહુ શક્યતા ઓછી, આ તો સીધો પ્રશ્ન પૂછી લીધો કે મૂર્ત પરથી અમૂર્ત તરફ શિક્ષણ સિદ્ધાંતનો અર્થ શું છે? હવે 4 ઓપ્શન, પહેલા નિયમ સમજાવો અને પછી ઉદાહરણ આપું, પહેલા અનુભવ અને દ્રશ્ય વસ્તુ બતાવી અને પછી સિદ્ધાંત સમજાવો, પહેલા મુશ્કેલ વિષય ભણાવો અને પછી સરળ વિષય, પહેલા અમૂર્ત વિચાર સમજાવો અને પછી પ્રયોગ કરાવો. અત્યારે તો તમે એક જ ટોપિક ભણ્યા એટલે શાયદ તમને આન્સર સરળતાથી મળી જશે, પણ જ્યારે બધું ભેગું થાય ત્યારે તમે આ નહીં કરી શકો, પણ કરી શકો એના માટે આ ક્લાસ છે. તો હવે શાયદ તમને સિદ્ધાંત સમજાયો હશે તો આનો જવાબ મળી ગયો હશે. શું આવશે આનો જવાબ? B. બરાબર? કેમ? તો કે પહેલા આપણે અનુભવ, દ્રશ્ય વસ્તુ બતાવીએ છીએ અને પછી એને સિદ્ધાંત સમજાવીએ, એટલે મૂર્તથી અમૂર્ત. બીજો આવા પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે, ઉદાહરણ આધારિત. શિક્ષક વિદ્યાર્થીને પહેલા વિવિધ ફળ બતાવે છે, તેમને સ્પર્શવા અને નિરીક્ષણ કરવા કહે કે લો જોવો, અડો, સ્પર્શ કરો, અને ત્યારબાદ ફળોની સામાન્ય લાક્ષણિકતાઓ સમજાવે છે. તો આ કયો શિક્ષણ સિદ્ધાંત એટલે કે કઈ ટીચિંગ મેથડ છે? તો અત્યારે તો તમને ખબર છે કે મૂર્તથી અમૂર્ત તરફ, કેમ કે તમે એક જ ભણ્યા એટલા માટે. ચાલો, ત્રીજો પરિસ્થિતિ પર આધારિત પ્રશ્ન પૂછી શકે. તમે જો ટોપિક એક છે, કેટલા એના દિમાગ ચાલે છે, કેટલી રીતે પૂછે, એટલા માટે આ થિયરીને સમજવી જરૂરી છે. બાકી માર્કેટમાં જ વાંચ્યા કરો, કેટલું સમજાય છે. વિજ્ઞાનના શિક્ષક પહેલા બરફ, પાણી અને વરાળનો પ્રયોગ બતાવે છે, એટલે કે બરફમાંથી પાણી થાય, પાણીમાંથી વરાળ થાય એવું બતાવે છે. પછી પદાર્થની આવશ્યકતાનો સિદ્ધાંત સમજાવે છે. તો અહીંયા
કયો સિદ્ધાંત અપનાવવામાં આવ્યો? જાણીતાથી અજાણ્યા તરફ, મૂર્તથી અમૂર્ત તરફ, સરળથી જટિલ તરફ, વિશ્લેષણથી સંશ્લેષણ તરફ. તો તમને ખબર છે આન્સર, બરાબર છે કે મૂર્તથી અમૂર્ત. વિરોધાભાસવાળા નીચેના પૈકી મૂર્તથી અમૂર્તનું શ્રેષ્ઠ ઉદાહરણ કયું છે? જો ઓપ્શન, આમાં તમને સમજ પડશે થોડી. પહેલા ત્રિકોણની વ્યાખ્યા સમજાવીને પછી ચિત્ર દોરું. તમે સમજો તમારી રીતે, હમણાં તમે ભણ્યા જ છો. બીજું, પહેલા ત્રિકોણનું મોડેલ બતાવી અને પછી તેના ગુણધર્મો સમજાવવા. ત્રીજું, પહેલા સૂત્ર યાદ કરાવવું પછી ઉદાહરણ આપવું. ચોથું, પહેલા પ્રશ્નપત્ર ઉકેલાવવું અને પછી શરૂ કરાવવો. હવે તમને એમ થાય આવું એક ઓપ્શનમાંથી અમે કાઢી નાખીએ ને પછી અમે ગેસ કરીએ તો એ એક્ઝામ સોલ્વ ના થાય. હવે જે હમણાં બરાબર મને સમજ્યા હશે એનો આન્સર મળી ગયો હશે અને જેણે બી કીધો છે એનો આન્સર કરેક્ટ છે. કેમ? તો કે પહેલાં આપણે મોડેલ બતાવ્યું, આખથી જોયું અને પછી એના ગુણધર્મ વિશેની માહિતી આપી. બરાબર. જીસેટમાં એક ટ્રેપ MCQ બહુ પૂછાયા કરે. જો નીચેના પૈકી કયો શિક્ષણ સિદ્ધાંત મૂર્તથી અમૂર્ત સાથે સૌથી વધુ સંબંધિત છે? પહેલા અનુભવ પછી સિદ્ધાંત, પહેલા સિદ્ધાંત પછી અનુભવ, પહેલા વ્યાખ્યા પછી ઉદાહરણ, પહેલા નિયમ પછી પ્રયોગ. અત્યારે એક ભણ્યા છો એટલે સાચું દિલ પર હાથ મૂકીને કોક જ્યારે MCQ જ્યારે પેલા 50માં પેપર 1માં બેઠા હોય ત્યારે આવા ઓપ્શન આવે ત્યારે શું થાય? ચાલો, જેને આપી હશે એને ખબર હશે. બરાબર. તો પહેલાં શું કરીએ છીએ? અનુભવ, અને પછી આપણે શું કરીએ? સિદ્ધાંત. હે ને? ચલ, બીજો ટોપિક તો એક મૂર્ત પરથી અમૂર્ત પર, બીજું જ્ઞાત પરથી અજ્ઞાત પર જવું, એટલે કે નોન ટુ અનનોન. હવે આના આપણે જો ન સમજ્યા હોય તો વિચિત્ર અર્થ કાઢીએ જ્યારે ગ્રુપમાં બેસીને પેપરની ડિસ્કશન કરતા હોય ત્યારે. એટલે કે જે જાણીએ છીએ એને ભૂલી જવું, એને કહેવાય નોન ટુ અનનોન. નહીં, એવો અર્થ નથી. જો સમજો, જ્ઞાત પરથી અજ્ઞાત પર જવું એટલે નોન ટુ અનનોન એટલે શું? માનો કે વિદ્યાર્થી પાસે પહેલાં થોડું પ્રાઇમરી નોલેજ છે, એટલે કે કોઈ વિષય વસ્તુનું થોડું નોલેજ છે, પણ એનો ઉપયોગ કરીને એનાથી આગલા લેવલનું જટિલ એને નથી ખબર. તો શિક્ષક શું કરશે કે એની પાસે પહેલાં પ્રાઇમરી બેઝ જે છે એનો ઉપયોગ કરીને ત્યાં સુધી લઈ જવું, એને કહેવાય જ્ઞાત પરથી અજ્ઞાત પર જવું. જ્ઞાત એટલે વિદ્યાર્થી પહેલેથી જે બાબતની જાણકારી ધરાવે છે, અને અજ્ઞાત એટલે વિદ્યાર્થી કે જે નવી બાબત જાણતો નથી પણ આપણે એને શીખવાડવા માટે એના તરફ લઈ જવાનો પ્રયાસ કરીએ છીએ. આ સિદ્ધાંત મુજબ શિક્ષક પહેલાં વિદ્યાર્થીને આવડતી અથવા જાણીતી બાબતની શરૂઆત કરાવશે, એટલે કે જે એને ખબર છે ત્યાંથી એની શરૂઆત કરાવે. એવું કરશું તો શું થશે? વિદ્યાર્થીને ભણવામાં રસ લાગશે. એક ઓર વસ્તુ કહી દઉં, તમે શિક્ષક હોવ ને મારો બેચ જોઈન કરી હોય તો બી તમને કહી દઉં કે એક વસ્તુ તમને ખાસ કહું કે આ કોર્સ કર્યા પછી તમે શ્રેષ્ઠ શિક્ષક જ છો, બટ તમારી ટીચિંગ મેથડ પણ જોજો બદલાઈ જશે અને તમે શ્રેષ્ઠ ટીચર તરીકે બહાર આવશો. કારણ કે હું મારા અનુભવ પણ તમને બતાવવા જઈ રહ્યો છું. તો શિક્ષક પહેલાં વિદ્યાર્થીને કોઈ વસ્તુ આવડે છે ત્યાંથી શરૂ કર્યું એટલે એને જિજ્ઞાસા જાગશે કે હા મને ખબર છે, મને આવડે છે, રસ પડશે એને, અને પછી એ શરૂ કરી અને પછી આપણે ધીમે ધીમે નવી બાબતો તરફ એને લઈ જશું. તો પહેલાં જે વિદ્યાર્થીને ઓલરેડી આવડે છે એના વિશેની માહિતી આપી અને પછી ધીમે ધીમે આપણે એને નવી બાબત તરફ લઈ ગયા. તો જે જાણે છે એ જ્ઞાત છે, જે નથી જાણતો એ અનનોન અજ્ઞાત છે, એટલે જ્ઞાતથી અજ્ઞાત તરફ લઈ જવું. સરળ શબ્દોમાં કહું તો જે જાણે છે એમાંથી જે નથી જાણતો ત્યાં સુધી લઈ જવાની સફર. આ બધું લખજો, ખાસ કરીને આવા મારા સરળ શબ્દો છે, ઉદાહરણ છે. આ રીતે વિદ્યાર્થી નવું જ્ઞાન સમજવામાં સરળતા રહે અને એને શીખવામાં રસ વધે. હવે વિચાર કરો, કોઈના દિમાગમાં ચડ્યું તો પેપર સેટરના કે વિદ્યાર્થીને ભણવામાં રસ પડે એ માટે નીચે પૈકી કઈ ટીચિંગ મેથડ વધારે એપ્લિકેબલ છે? અને આમાં 17 ટોપિક છે. આજે મેં શરૂ કર્યું છે ને 2 એવા 17 ટોપિક છે, એમાંથી એને 4 મૂકવાના છે. તો 4માંથી 3 લલચાવે એવા તો હશે જ ને. 17 પૂરા થશે એટલે ખ્યાલ આવશે. પછી તમે કહેજો સર આ સિલેક્ટ કરું, પેલું સિલેક્ટ કરું, હું આ કરીને આવ્યો કે કરીને આવી, ઓ શીટ આ જ આવું જોઈતું હતું. આવું થશે. આવું નહીં થવા માટે હું તમને કટિબદ્ધ સાથે જોડાયો છું, નહીં થવા દો. અર્થ સમજો. તો આપણે શું કરીએ? હા, ઉદાહરણ જોઈએ. માનો કે ભાષાનું ઉદાહરણ લઈએ. હવે માનો કે વિદ્યાર્થીને લેટર્સ ખબર છે ABCD, બરાબર? તો તમે એના પરથી એને વર્ડ બનાવતા શીખવાડો. વર્ડ એને નથી ખબર
તો એ જ્ઞાત ABCD લેટર્સ કે ક ખ ગ ઘ જે છે એ વર્ડ્સ છે એ જ્ઞાત છે, પણ એના પરથી શબ્દ બનાવવા એ અજ્ઞાત છે. બરાબર. તો વિદ્યાર્થી અક્ષર આવડે છે અને અક્ષરમાંથી શબ્દ કે વાક્ય બનાવતા શીખે એ જ્ઞાતથી અજ્ઞાત તરફ છે. બીજું ઉદાહરણ લઈએ વિજ્ઞાનનું. વિદ્યાર્થી જાણે છે કે વરસાદ પડે છે, પણ શું કામ પડે, કેવી રીતે પડે, તો એને જળચક્ર વિશેની માનો કે મારે માહિતી શીખવાડવી છે. તો જે જાણે છે વરસાદ વિશે જાણે છે કે વરસાદ પડે છે અને વરસાદ શું છે, પણ એ વરસાદ કેવી રીતે પડે છે, જળચક્ર સમજાવવું છે, તો આપણે એને જ્ઞાતથી અજ્ઞાત તરફ લઈ ગયા. બરાબર. મંત્ર જૂનું અને નવું. જૂનું શું, જે જાણે છે જ્ઞાત. નવું શું, તો કે અજ્ઞાત. જાણીતુંથી અજાણતું. જ્ઞાત એટલે પહેલેથી જાણે છે અને અજ્ઞાન એટલે નવું શીખે છે. એક લીટીમાં કહું તો વિદ્યાર્થીને પહેલેથી જે જ્ઞાન છે એના આધારે ધીમે ધીમે નવું અને અજાણ્યું જ્ઞાન આપવાની શિક્ષણ પદ્ધતિ એને જ્ઞાત પરથી અજ્ઞાત પર જવું એવું કહેવાય. બરાબર. હવે પૂછાઈ શકે એવા પ્રશ્નોમાં આ સિદ્ધાંત જ્ઞાત પરથી અજ્ઞાત પર જવું એ સિદ્ધાંતનો અર્થ શું છે, તો કે વિદ્યાર્થી પૂર્વ જ્ઞાન, આ શબ્દ વાપરેલો હતો GSET વાળાએ, પૂર્વ જ્ઞાનના આધારે તેને નવી બાબત શીખવવી. આ ક્વેશ્ચન આવેલો છે કે પૂર્વ જ્ઞાનને આધારે નવી બાબત શીખવવી જ્ઞાતથી અજ્ઞાત તરફ. બરાબર. હવે આના MCQ જ્ઞાત પરથી અજ્ઞાત પર જવું શિક્ષણ સિદ્ધાંતનો અર્થ શું છે, તો પહેલાં મુશ્કેલ વિષય ભણાવો પછી સરળ. પહેલાં વિદ્યાર્થીને જાણીતી બાબતથી શરૂ કરી અને નવી બાબત સમજાવવી. પહેલાં અમૂર્ત ખ્યાલ સમજાવો પછી ઉદાહરણ આપવું. પહેલાં અજાણતી બાબત સમજાવીને પછી જાણીતી બાબત સાથે જોડવી. હું રિક્વેસ્ટ કરીશ કે જો તમે આગળનો સ્ટોપ જ્ઞાતથી અજ્ઞાતવાળું હજી મગજમાં યાદ ન રહ્યું હોય ને તો પહેલાં વિડીયોના સ્ટોપ કરો, આગળવાળી પહેલાં શીખો અને પછી આમાંથી તમારી જાતે જવાબ શોધો, જો તમને આવડે છે કે શું. અને જેને સમજ પડી ગઈ હશે ને ખબર હશે કે પહેલાં વિદ્યાર્થીને જાણતી બાબતથી શરૂઆત કરાવાય એટલે નવી બાબત તરફ લઈ જાઓ, જ્ઞાતથી અજ્ઞાત. બરાબર. બીજો MCQ, શિક્ષક વિદ્યાર્થીઓને પહેલાં તેઓ જાણતા ઘર વિશેની ચર્ચા કરાવે કે ઘર વિશે જાણે છે એની ચર્ચા કરી. ત્યારબાદ સ્માર્ટ હોમની સંકલ્પના સમજાવે છે કે સ્માર્ટ હોમ શું છે જે એના માટે અજ્ઞાત છે. તો અહીં કયો શિક્ષણનો સિદ્ધાંત છે, જ્ઞાત પરથી અજ્ઞાત પર જાઓ. રાઈટ ને. P. ત્રીજું, ગણિતના શિક્ષક પહેલાં વિદ્યાર્થીને આવડતું સરવાળો યાદ કરાવે કે તમને સરવાળો આવડે છે એ યાદ કરાવે. પછી બીજગણિત એલ્જીબ્રાના નવા નિયમ તરફ શીખવા તરફ લઈ જાય. તો એ સિદ્ધાંત કયો છે, બરાબર, જ્ઞાતથી અજ્ઞાત. જો અમે બે જોડતો ગયો કારણ કે મારે બી તમને તો ફસાવા ને. ચાલો, એટલે એ. ચોથો, નીચેના પૈકી જ્ઞાત પરથી અજ્ઞાત પર જવું એનું શ્રેષ્ઠ ઉદાહરણ કયું. જો શ્રેષ્ઠ કીધું એનો મતલબ શું થયો કે અમુક એવા હશે કે એને લાગતા વળગતા હશે પણ તમારે ક્લોઝર જેમાં તમને ખબર હોય તો તમે ટીક બીજું કરો ને પછી એ લોકો આન્સર કીમાં બીજો આપે પણ તમને એમ થાય આ લોકો આપણને આમાં જ નપાસ કર્યા નહીં. તો પહેલાં પૃથ્વી વિશે સમજાવી અને પછી અન્ય ગ્રહો વિશે સમજાવ્યું. પહેલાં ગ્રહોની વ્યાખ્યા સમજાવી પછી ચિત્ર બતાવ્યું. પહેલાં નિયમ સમજાવ્યો અને પછી ઉદાહરણ આપવું. પહેલાં મુશ્કેલ પ્રશ્ન ઉકેલાવો અને પછી સરળ પ્રશ્ન. હવે મને એમ કહો ચારે ચાર એક સરખા લાગે છે કે નથી લાગતા? ચારે ચાર તમને એક સરખા લાગે છે કે નથી લાગતા? પહેલાં તમે એકવાર શાંતિથી વિચારો કે આ ચારમાંથી એટલીસ્ટ 2 કે 3 તો તમને મગજ જ ખાતા હશે. આપણે જ્ઞાતથી અજ્ઞાત પર એટલે એને શું ખબર છે તમે આગળનું શોધો. પહેલાં પૃથ્વી વિશે સમજાવ્યું, પહેલાં ગ્રહોની વ્યાખ્યા આપી, પહેલાં નિયમ સમજાવ્યો, પહેલાં મુશ્કેલ પ્રશ્ન ઉકેલાવ્યો. બરાબર, ખબર પડે છે? એટલે જ્ઞાત શું છે પહેલાં હું એને મુશ્કેલ પ્રશ્ન ખબર હશે, ઓપ્શન કાઢ નાખો. હવે 3 વિચારો. એટલા માટે કહું છું કે અમે તમને સરળમાં સરળ બનાવીને એટલે હજી જ્ઞાતથી અજ્ઞાત વાળું પહેલાં બરાબર શીખો અને પછી આના પ્રશ્ન પર આવો. તમારો આન્સર સાચો હોવો જોઈએ અને જે એનો જવાબ એક એ સાચા. પહેલાં પૃથ્વી વિશે સમજાવો, પૃથ્વી વિશે એને ખબર છે પણ પૃથ્વીની આજુબાજુના જે ગ્રહો છે એના વિશે એને ખબર છે કે એ કેવી રીતે ફરે છે કે એના વિશેની નોલેજ આપવું છે એ અજ્ઞાત છે. એના માટે એસર્શન અને રીઝન આ બી બહુ દિમાગ ખાય. આમાં બે આપેલા હોય એમાં સાચું છે ખોટું છે સમજાવે છે અર્થ આપે છે નથી આપતો. શિક્ષણમાં વિદ્યાર્થીને જાણીતી બાબતથી શરૂઆત કરાવવી જોઈએ એટલે કે જે બાબત એને ખબર છે ત્યાંથી શરૂ કરાવ્યું. અને રીઝન છે વિદ્યાર્થી પોતાના અગાઉના જ્ઞાન સાથે નવા જ્ઞાનને સરળતાથી જોડીને સમજી શકે છે. તો મારી દ્રષ્ટિએ તો તમને ખબર પડી ગઈ છે કે વાક્ય બંને સાચા છે પણ શું પહેલા વાક્ય એસર્શન માટે આ રીઝન બરાબર છે? જો જ્ઞાતથી અજ્ઞાત ન ખબર પડી હોય તો પાછું જોઈને પછી આવો. શું થાય છે કે શિક્ષણમાં વિદ્યાર્થીને જાણતી બાબતથી શરૂઆત કરાવી જ્ઞાત અને વિદ્યાર્થી પોતાના અગાઉના જ્ઞાનનો ઉપયોગ કરે છે
અને સરળતાથી બીજા જ્ઞાનને જોડે છે, એટલે અજ્ઞાન તરફ લઈ ગયો. તો એનો મતલબ એવો થયો કે વાક્ય તો બંને સાચા છે અને રીઝન પણ કેવું છે, કારણ બરાબર છે, જ્ઞાતથી અજ્ઞાત માટે. બરાબર. ચા નીચેના પૈકી કઈ પરિસ્થિતિ જ્ઞાત પરથી અજ્ઞાત પર જવાનો સિદ્ધાંત દર્શાવે? જીસેટમાં પૂછાયો છે પ્રશ્ન. પહેલા અજાણ્યા વિષય સમજાવી, પછી પુનરાવર્તન કરાવવું. પહેલા વિદ્યાર્થીના પૂર્વ જ્ઞાનને આધારે નવી સંકલ્પના સમજાવવી. પહેલા નિયમ યાદ કરાવો ને પછી પ્રયોગ કરાવો. પહેલા અમૂર્ત ખ્યાલ સમજાવો અને પછી ચિત્ર બતાવો. હવે બોલો, આમાં તમને કેવું લાગે છે? આ લાગે છે સરખા બધા? આપણે કોના બેઝિસ પર સિલેક્ટ કરવાનું છે? જ્ઞાતથી અજ્ઞાત. તમારા દિમાગમાં શું આવવું જોઈએ કે જ્ઞાત એટલે વિદ્યાર્થીને શું ખબર છે અને શું નથી ખબર, એના તરફ આપણે એને લઈ જવાનો છે. જો કોઈ આની અંદર કીધું હોય ને કે પહેલા વિદ્યાર્થીના પૂર્વ જ્ઞાનને આધારે નવી સંકલ્પના સમજાવવી, એ જ્ઞાતથી અજ્ઞાત તરફ છે. તમને આ જ શબ્દ મેં હમણાં કીધો હતો કે પૂર્વ જ્ઞાન શબ્દનો ઉપયોગ કરીને લખેલું છે. જો પહેલા વિદ્યાર્થીના પૂર્વ જ્ઞાન એટલે પહેલેથી ખબર હતી, પણ સંકલ્પના એને નહોતી ખબર, એટલે સંકલ્પના એના માટે કેવી હતી? અજાણ. એના વિશે એને માહિતી આપી. એ જ્ઞાતથી અજ્ઞાત, નોન ટુ અનનોન. બરાબર. કેવું લાગ્યું છે? મને વોટ્સએપ પર તમે જે પ્રશ્ન હોય એ મોકલતા રહેજો, તમને જવાબ મળશે. શિક્ષક પહેલા વિદ્યાર્થીઓને સફરજન બતાવે છે અને પછી ફળની સંકલ્પના સમજાવે છે. અહીં મુખ્ય શિક્ષણ સિદ્ધાંતનો કયો છે? હવે જો સફરજન બતાવે છે એટલે કે માનો કે એને વિશે એને ખબર છે. હવે અહીંયા તમે પહેલો ટોપિક જોડો, મૂર્તથી અમૂર્ત તરફ, એટલે કે જોવે, સ્પર્શે, સમજે. બરાબર. અહીં મુખ્ય અને સંકલ્પનાને સમજાવે છે. તો સંકલ્પના શું છે? એના માટે અજ્ઞાત છે. બરાબર. તો કયો સિદ્ધાંત છે? તો જો તમે લોકો 4 ઓપ્શન, જ્ઞાત પરથી અજ્ઞાત પર જવું, મૂર્તથી અમૂર્ત તરફ જવું, સરળતાથી મુશ્કેલી તરફ જવું અને વિશ્લેષણથી સંશ્લેષણ. અહીંયા શું આવશે? મૂર્ત પરથી અમૂર્ત. મેં જાણી જોઈને આની અંદર લીધો છે પ્રશ્ન. મારે જોવું હતું કે જ્ઞાતથી અજ્ઞાત ચાલે છે ને એમાં ઘૂસે છે કે કેમ. તમે ન જોયો તો પાછો મૂર્તથી અમૂર્ત વાળો જુઓ. શું કીધું હતું મેં તમને પહેલાં? સ્પર્શી શકે, અડી શકે, સફરજન ફળ છે, સ્પર્શ કરી શકશે, અને પછી એની સંકલ્પનાને એ સમજશે જે એના માટે અમૂર્ત છે. બરાબર. ત્રીજું, સરળ પરથી કઠિન તરફ જવું, એટલે કે સિમ્પલથી શરૂઆત કરો ભણાવવાની અને કોમ્પ્લેક્સ તરફ એટલે કે હાર્ડ તરફ લઈ જવું એને. શિક્ષણની શરૂઆત સરળ બાબતોથી કરવી જોઈએ અને પછી ધીમે ધીમે કઠિન જટિલ બાબતો શીખવવી જોઈએ. મેં 2 ટોપિકમાં MCQ લીધા છે. એ એટલા માટે લીધા હતા કે તમને સમજાવવા કે તમે ટોપિક બરાબર સમજો, વિચારો, યાદ રાખો ને પછી જ MCQ તરફ જજો. ઘણા એવા હોય કેમ કે MCQની સીટ આપી દો ને એમ કરી નાખીએ તો તમારું કોઈ દિવસ સોલ્વ ના થાય. હવે તમને બધા 17 ટોપિક આજે હું પૂરા કરું છું. શિક્ષણની શરૂઆત સરળ બાબતોથી કરવી જોઈએ, એટલે કે એક એવી વસ્તુ શરૂ કરી કે જેમાં બાળકને બહુ વધારે મગજ પર લોડ ના લે. એનાથી શું થશે? એને શીખવામાં રસ જાગશે. તમે પહેલેથી જ અઘરી બાબત બતાવી દેશો, ઓહ આ તો બહુ હાર્ડ છે. જો અમારી કોઈ શિક્ષક હશે એને ખબર હશે હાર્ડ ટોપિક શરૂ કરે એટલે પહેલેથી જ ઊંઘવાનું ચાલુ કરે. એટલે શિક્ષણ પદ્ધતિમાં શું કર્યું છે કે પહેલાં સરળ બાબતોને આપણે એને કરાવવાની, મજા આવે છે, સમજાય છે, અને પછી હળવેકથી એને કઠિન બાબતો તરફ લઈ જાઓ. એટલે કે પછી એને કઠિન બાબતો શીખવવી જોઈએ. વિદ્યાર્થીને એકસાથે મુશ્કેલ વિષય શીખવવાથી શું થાય? તો કે ભાઈ ગૂંચવણ થાય, એને રસ ન જાગે અને એ શીખવા બી તૈયાર ન થાય. તો પહેલાં સરળ બાબતો સમજાવવી, આત્મવિશ્વાસ વધે, એવું લાગે કે ના એનો કોન્ફિડન્સ લેવલ વધ્યો, અને પછી એને મુશ્કેલ બાબતો શીખવાડો, જેથી શું થાય કે એ સરળતાથી એને શીખી શકે, નહીં તો એને રસ પણ નહીં રહે. સરળ શબ્દોમાં કહીએ તો પહેલાં સરળ શીખવો અને પછી કઠિન શીખવો. એટલે એક પ્રકારે વિદ્યાર્થીને આપણે અંધારામાં રાખીએ, જો કે ખોટું પણ નથી, કારણ કે એને એમ કીધું હોય કે 300 પેજનું પુસ્તક વાંચવું છે. આજનો વિદ્યાર્થી તો થઈ રહ્યું. ઉદાહરણ, પહેલાં માનો કે પરમાણુ વિશે સમજાવો, પરમાણુ શું છે. બરાબર, સાયન્સવાળાનું મેં ઉદાહરણ લીધું, બધાનું જ છે. પરમાણુ વિશે સમજાવો. હવે ડાયરેક્ટ તમે જો એના રાસાયણિક બંધની માહિતી જે સાયન્સવાળો હશે ને ખબર હશે, બોન્ડ આમ બને બોન્ડ તેમ બને, તો એ ત્યાં જ સૂઈ જાય. પહેલાં એને પરમાણુની પાયાની સંકલ્પના સમજાવો. એવું લાગે કે પરમાણુ વિશે બરાબર નોલેજ આવી ગયું છે અને પછી જ એને બંધ વિશે શીખવાડો. બીજી બાબતમાં માનો કે આપણે કોઈને સાયકલ શીખવાડવી છે, બરાબર, સીધું તમે એને ટ્રાફિકમાં ચલાવવા આપી દો તો શું થાય? એ અઘરી બાબત છે.
તો પહેલાં શું કરવું જોઈએ? તો કે પહેલાં એને સંતુલન બેલેન્સ રાખતા શીખવાડવું જોઈએ. બેલેન્સ એના બરાબર આવી જાય અને લાગે કે ના બેલેન્સ બરાબર રહે છે, પછી જ આપણે શું કરવું જોઈએ કે ટ્રાફિકમાં સાયકલ ચલાવતા એને શીખવાડવું જોઈએ. એટલે એ સરળથી કઠિન તરફનો માર્ગ છે. ઉદાહરણ શાયદ તમને બહુ સારા લાગશે સમજવા માટે. મંત્ર શું છે? તો કે સરળથી કઠિન તરફ જવું, એટલે કે આસાનથી મુશ્કેલ તરફ જઈએ. અને એક લીટીમાં કહું તો વિદ્યાર્થીને પહેલાં સરળ અને સહેલાઈથી સમજી શકાય તેવી બાબતો શીખવવાની, પછી ધીમે ધીમે કઠિન એટલે કે જટિલ બાબત તરફ લઈ જાઓ, એટલે કે સરળથી કઠિન પદ્ધતિ થાય. આનાથી શું થશે? વિદ્યાર્થીને આત્મવિશ્વાસ વધશે, રસ લાગશે. સરળ પદ્ધતિ પરથી કઠિન તરફ જવું સિદ્ધાંતનો મુખ્ય હેતુ શું છે? તો કે વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસનો વધારો, ધીમે ધીમે મુશ્કેલી બાબતો એ શીખતો થાય. તો આવા શબ્દોનો ઉપયોગ કરીને MCQ બનાવી શકે કે વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસ વધે એ માટે અને ધીમે ધીમે મુશ્કેલી બાબતો શીખતો જાય, તો એ માટે કઈ પદ્ધતિ સૌથી સરળ છે? તો સરળથી કઈ બાબત સૌથી વધુ યોગ્ય છે? મેથડ કઈ યોગ્ય છે? તો સરળથી કઠિન તરફ. બરાબર. ચોથું, સમગ્ર સંપૂર્ણ પરથી અંશ ભાગ તરફ જવું. બરાબર. એટલે કે પહેલાં તમે એને કોઈ એક આખું મોડેલ બતાવી દો, પછી એના અલગ અલગ સ્પેર પાર્ટ વિશેની માહિતી આપો. જેમ કે માનો કે ફૂલ છે તો આખા ફૂલને લઈને બતાવો અને પછી ફૂલના વિવિધ ભાગોની અંદર તમે બતાવો એને. આ સિદ્ધાંત મુજબ વિદ્યાર્થીને પહેલાં આખી વસ્તુ સમગ્ર આખી મોડેલ ચાર્ટ કે એ બતાવવાનું અને પછી એના અલગ અલગ જે ભાગો છે, સ્મોલ ભાગો છે, એને વિશે આપણે એને સમજાવવું જોઈએ. કારણ કે વિદ્યાર્થી જ્યારે સંપૂર્ણ ચિત્ર જુએ છે ત્યારે એ સમજાય છે કે હવે એને શીખવાનું શું છે. બરાબર. અને ત્યારબાદ તેના ભાગો સરળતાથી સમજી શકે. અને સરળ શબ્દોમાં કહું તો પહેલાં આખું વસ્તુ બતાવો અને પછી એના વિવિધ ભાગો વિશે સમજાવો. એક ઓર MCQ ઇમ્પોર્ટન્ટ. આ સિદ્ધાંત ગેસ્ટાલટ મનોવૈજ્ઞાનિકોનું આ એક ગ્રુપ છે, એમાં નામ યાદ રાખવાના છે કોહલર, કોફકા અને હાઇમર. આ ત્રણેયના નામ યાદ રાખજો. પૂછી શકે કે આ પદ્ધતિ લાવવાવાળા કોણ. બરાબર. ઉદાહરણ છે, માનો કે આપણે માનવ શરીર વિશેની નોલેજ આપવું છે, તો શું કરીએ કે પહેલાં એને આખું માનવ શરીરનું એક મોડેલ બતાવો, પછી એના જે વિવિધ ભાગો હૃદય, મગજ, ફેફસા, હાથ, પગ, એના વિશેની અલગ અલગ માહિતી આપો. અથવા તો રાસાયણિક શાસ્ત્રની કરીએ તો માનો કે પહેલાં આખો પ્રયોગ કરીને બતાવ્યો કે આ રીતે આવું થાય છે, પછી એમાં અલગ અલગ ભાગ બતાવો કે આમાં આનું આ કામ છે, અહીંનો આ ભાગ આ છે, અહીંયાથી આવી રીતે થયું, તો શું થશે કે એને રસ પડશે. બરાબર. મંત્ર યાદ રાખો, પહેલાં આખો ભાગ શીખવાડો, પહેલાં આખું બતાવો અને પછી એના ભાગો વિશેની માહિતી આપો, એટલે કે સંપૂર્ણથી અંશ તરફ. એક લાઇનમાં કહું તો વિદ્યાર્થીને પહેલાં સમગ્ર આખી વસ્તુ મોડેલ તૈયાર કરાવો અથવા બતાવો, પછી એના અલગ અલગ ભાગો વિશેની તમે માહિતી આપો, એટલે સમગ્ર પરથી અંશ તરફ જવાની એ પદ્ધતિ થઈ. સમગ્ર પરથી અંશ તરફ જવાનો સિદ્ધાંત આ મેં કીધું ને મનોવૈજ્ઞાનિકો છે, આ ગેસ્ટાલવાદીઓ મનોવૈજ્ઞાનિકો કોહલર, કોફકા અને વ્યાર્થમર. આ ત્રણેયના નામ યાદ રાખજો. બરાબર. ચાલો, ત્યાર પછી પાંચમું, આગમન પરથી નિગમન તરફ જવું. હવે આ શું છે આગમન પરથી નિગમન તરફ જવું? તો પહેલી વાત કે આમાં બે શબ્દો છે, એક આગમન પણ છે અને એક નિગમન પણ છે. તો પહેલાં આપણે બંનેનું ઇન્ડિવિજ્યુઅલ સમજવું પડશે. આ શિક્ષણ સૂત્રમાં પહેલાં ઘણા ઉદાહરણો એટલે કે આગમન દ્વારા આપણે એને નિયમ સમજાવશું. બરાબર. અને એ નિયમનો ઉપયોગ કરી અને પછી જે ઉદાહરણો આપીએ એને નિગમન કહેવાય. શું કહે છે? આગમન શું છે કે ઘણા બધા ઉદાહરણો આપો અને આપણે એને એક નિયમ શીખવાડ્યો. બરાબર. માનો ઉદાહરણ તરીકે હું તમને કહું કે લોખંડની વસ્તુને ગરમ કરી તો એ પ્રસરણ પામે, ફૂલે. પછી કોપર એની વસ્તુ લઈ એને ગરમ કરીને બતાવી, જો આ બી ફૂલે છે. એવી રીતે 3-4 મેટલ આપણે એને બતાવીને ગરમ કરીને એને બતાવ્યું, જો ધાતુને ગરમ કરો તો ફૂલે છે. ચાંદી એક ધાતુ છે, તમે એને ગરમ કરશો તો એ ફૂલે કે પ્રસરણ પામશે? તો વિદ્યાર્થી કહેશે હા. કેમ? તો કે બધી ધાતુમાં એવું થાય છે. એટલે આપણે શું કર્યું, ઘણા બધા ઉદાહરણો દ્વારા એક નિયમ સમજાવ્યો અને પછી એ જ નિયમનો ઉપયોગ કરીને બીજી વસ્તુ માટેના જવાબ એને પૂછ્યા. તો જે શરૂઆતમાં આપણે ઉદાહરણ આપીએ છીએ અને નિયમ સમજાવીએ છીએ એને કહેવાય આગમન.
અને પછી એ નિયમનો ઉપયોગ કરીને આપણે એને જે નવા ઉદાહરણો માટેની પ્રશ્ન પૂછીએ એ નિગમન છે. એટલે આગમન એટલે ઉદાહરણ કે નિયમ દ્વારા આપણે માહિતી આપી, અને નિગમન એટલે નિયમથી ઉદાહરણ તરફ જયા. એટલે એક પ્રોસેસ કેવી થઈ, આગળથી પાછળ, પાછળથી આગળ, એના જેવી વાત કરી. એટલે પહેલા ઉદાહરણોથી નિયમ શીખવાડ્યો અને પછી નિયમનો ઉપયોગ કરીને ઉદાહરણ વિશેની આપણે એને માહિતી આપી. ઉદાહરણ જોઈએ તો માનો કે લોખંડ ગરમ થાય તો ફૂલે કે પ્રસરે, તાંબુ એ બી પ્રસરે, એલ્યુમિનિયમ તો એ બી પ્રસરે. તો આ આપણે ઘણા બધા ઉદાહરણો લીધા, એટલે એ શું આગમન થયું. અને પછી એના પરથી આપણે નિયમ સમજાવ્યો કે જે ધાતુ છે, મોટાભાગની ધાતુ, એને તમે ગરમ કરો તો એ પ્રસરણ પામે, એટલે કે એ ફેલાય, એક્સપેન્શન, ફૂલે. હવે આપણે એને પૂછીએ કે ચાંદી ગરમ કરશો તો શું થશે, તો એ શું કહેવાનો છે કે ચાંદીને ગરમ કરવાથી એ પ્રસરણ પામશે, ફૂલશે. કેમ? તો કે ઘણા ઉદાહરણને આધારે આપણે એને નિયમ સમજાવ્યો. એ જ નિયમનો ઉપયોગ કરી અને નવા ઉદાહરણ વિશેનો આપણે એને પ્રશ્ન પૂછશું એટલે આપણને જવાબ આપશે. તો પહેલા ઉદાહરણથી નિયમ સમજાવવું આગમન, અને પછી એ નિયમ પરથી ઉદાહરણ પર જવું એ નિગમન. મંત્ર છે આગમન, ઉદાહરણથી નિયમ તરફ જાઓ. પણ નિગમન શું છે? નિયમથી ઉદાહરણ તરફ જાઓ, ઉલટું. અથવા એમ કહીએ વિશિષ્ટથી સામાન્ય તરફ અને સામાન્યથી વિશિષ્ટ તરફ. આગમન પદ્ધતિમાં અનેક વિશિષ્ટ ઉદાહરણો, વિશિષ્ટ એટલે ખાસ ઉદાહરણો દ્વારા આપણે શું કરીએ છીએ, એક નિયમ શીખવાડીએ છીએ, અને નિગમન પદ્ધતિમાં સામાન્ય નિયમને આધારે ઉદાહરણો સમજાવીએ છીએ. બરાબર. હવે શું પૂછાય, આગમન પદ્ધતિ કઈ દિશામાં જ્ઞાન આપવામાં આવે છે? તો ઉદાહરણથી નિયમ તરફ, એટલે કે વિશિષ્ટથી સામાન્ય તરફ. વિશિષ્ટ એટલે ખાસ, કોઈકમાં જ જોવા મળે. હવે અહીંયા લાકડાને ગરમ કરો, ફૂલશે નહીં, એટલે ધાતુ લીધી એ વિશિષ્ટતા છે. નિગમન પદ્ધતિ કઈ દિશામાં જ્ઞાન આપવામાં આવે? તો કે સામાન્ય એટલે કે નિયમથી ઉદાહરણ તરફ. બરાબર. આઈ થિંક તમને આમાં રસ પડતો હશે. બોલો, હવે તમે કહો કે આવામાં અમારી જરૂર છે કે નહીં? 100% જરૂર છે. તો અહીંયા સુધીનું તમે ડેમો લેક્ચર મેં 5 પોઈન્ટનો લીધો છે. કેવું લાગ્યું છે એ જોયા પછી, રાત્રે 12 વાગે અપલોડ કરી રહ્યો છું, કદાચ કોઈ જિજ્ઞાસુ હોય અને રાત્રે જોવે, તો મારી એવી એક નમ્ર વિનંતી છે કે પ્લીઝ વોટ્સઅપ પર મને રિવ્યૂ મોકલજો. રિવ્યૂનો અર્થ એવો નથી કે તમે મને પોઝિટિવ જ આપો, સમજો. મને બધી વસ્તુ ગમે છે. તમે પીટીના લેવલ જુઓ. જો કોઈ પાસે આમાંની બુક પરચેસ કરી હશે તો બુક વાંચજો, એમાં શબ્દો જોજો, એની એ કયા લેવલ પર લાવીને મેં રાખ્યા છે, આમાં કેટલી મહેનત લાગી હશે. 5000 જેટલા MCQ હું તમને સોલ્વ કરાવવાનો છું. તમે અને હું ભેગા મળી અને આ શિખરને પાર કરવાનો સંપૂર્ણ પ્રયત્ન કરશું. સપોર્ટ 24/7 રહેશે. જો કોર્સ ગમે તો જોઈન કરજો, ના ગમે તો કંઈ નહીં. પણ ગમે ને તમે જોઈન કરો તો બીજાને જોઈન કરવા કહેજો. તમે આ બધી પીપીટી જે જોઈ હશે અત્યાર સુધીની શીખ્યા, એમાં તમે લેવલ જો કયા હદ સુધીનું અમે ફોર્મેટ કરીને સરળ શબ્દોમાં, તમારી પાસે ટોપિકને સરળ સમજૂતી, એક લાઇનમાં સમજૂતી, એક લીટીમાં સમજૂતી, એનો મંત્ર, એનો કી કેમ યાદ રખાય, એના પ્રશ્ન કઈ રીતે પૂછાય છે, કઈ રીતે અમે તમને ઉદાહરણ તમને કશે મળે તો મને કહેજો. ગમે તો જોઈન કરજો. કદાચ કોઈ રાત્રે જોયો હોય તો શુભરાત્રિ. ગમે તો પ્લીઝ કોઈને શેર કરીને એક અમારા રેફરન્સ માનો કે જોઈન કરે. 100% સાથ મળશે. અને મારા જેવું કહેવાવાળો નહીં મળે. 31મી ઓક્ટોબરે મને જસ્ટ મેસેજ કરજો, મને ન મજા આવી, મને ન ફાવ્યું, તમારે સરખું નથી કરાવ્યું, ટેક્સ કાપીને પૈસા પરત. ભલે મારી મહેનત જાય, મારી એનર્જી, મારી ઇલેક્ટ્રિસિટી, આ ફોર્મેટિંગના જે ચાર્જીસ હશે તે, બીજા બધા ઘણા ચાર્જ છે. તમને એવું લાગતું હશે ખાલી વિડીયો ઉતારીને મૂકી દેતા હશે, હજારો પ્રકારના કામ હોય એમાં. તમે લેવલ જો કે આ રહેસી સરળતાથી લાવ્યા છીએ. ધન્યવાદ. ભારત માતા કી જય. હર હર મહાદેવ.